નમસ્કાર. શક્તિસિંહ ગોહિલે કર્યો હોબાળો. લોકસભા ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા ગુરુવારે ચૂંટણી બોન્ડ અંગે એસબીઆઈ તરફથી પ્રાપ્ત ડેટા અપલોડ કર્યો હતો. ઇલેક્ટ્રોલ બોન્ડ અંગે ગુજરાત પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે. શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું કે ભાજપે પાછલા બારને ચૂંટણી ફંડ ઉઘરાવવા માટે ઇલેક્ટ્રોલ બોન્ડ બનાવ્યા છે. કોણે અને કેટલું ફંડ આપ્યું એ જાહેર થાય તેવી કોઈ જોગવાઈ ન હતી. સુપ્રીમ કોર્ટ બંધારણીય બેન્ચનો આભાર કે તેમણે યોગ્ય નિર્ણય કર્યો. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાને બોન્ડનો ડેટા ચૂંટણી પંચને આપવાનો આદેશ કર્યો હતો. બોન્ડની જાહેરાત વર્ષ 2017માં જાહેર થઈ અને 2019માં અમલ કરવામાં આવી હતી. 6000 કરોડ પૈકીના 95% બોન્ડ ભાજપને દાનમાં મળ્યા છે. મેગા એન્જિનિયરિંગે 800 કરોડના બોન્ડ ભાજપને આપ્યા અને 14400 કરોડનો થાણે બોરીવલી ટ્વિન પ્રોજેક્ટ મેળવ્યો. જિંદાલ સ્ટીલે 25 કરોડનું દાન આપ્યું, જેમાં બદલામાં તેમણે કોલસાની મોટી ખાણ આપવામાં આવી છે. ઈડી સીબીઆઈની રેડ બાદ ભાજપ સરકાર ફંડ ઉઘરાવવાનું કામ કરે છે. ધન્યવાદ. જય હિન્દ.